નમસ્કાર દર્શક મિત્રો, સચ્ચા હિન્દુસ્તાની ન્યૂઝ ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુબારુ કરીશું નજર આજના સમાચાર પર। સંવાદદાતા રહીમ કારાવાત સાથે વંથલીના મુસ્લિમ યુવાનના વાહનોની અસામાજિક તત્વોએ કરી તોડફોડ, પોલીસ માટે નવો પડકાર આવ્યો છે સામે। વંથલીના નાગોરી જમાતખાના પાસે રહેતા મુસ્લિમ પરિવારના અમજદભાઈ તેમના પરિવાર સાથે વંથલી ઘાંચી સમાજ વિસ્તારમાં સગા સ્નેહીઓને ત્યાં જતા બહાર રોડ ઉપર વાહન પાર્કિંગ કરેલ ત્યાં અસંખ્ય વાહનો પડેલ હોવા છતાં ફક્ત અને ફક્ત અમજદભાઈના પરિવારજનોના 2 વાહનો રિક્ષા અને એક્ટિવા બાઇકને કોઈ અસામાજિક તત્વોએ નિશાન બનાવી નુકસાની કરતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે। આ ઘટનાની જાણ હાલ તો વંથલી પોલીસને કરી છે, પરંતુ પોલીસ માટે નવો પડકાર ઊભો થયો છે કે વાહનોને નુકસાન કરનારી ગેંગ અસ્તિત્વમાં તો આવી નથી ને, તેવો પણ સવાલ હાલ ચર્ચાઈ રહ્યો છે। સંવાદદાતા રહીમ કારાવત, સચ્ચા હિન્દુસ્તાની ન્યૂઝ ચેનલ, વંથલી। મારું નામ જેઠવા અયાસ। અહીંયા ગાડી અમે સગા સંબંધીને બેઠવા આવેલા હતા કાચીવાડામાં, ને ગાડીમાં ઘાતક હથિયારોથી તોડભાંગ કરેલી છે। એક 2 વ્હીલ છે અને એક રિક્ષા છે। અમારું રહેવાનું નાગોરી જમાતખાના પાસે। અમે અંદર ઘરની બહારને નીકળ્યા ત્યારે ગાડીમાં ઘાતક હથિયારોથી ભાંગતૂટ કરેલી છે। કોઈ કઈ ખબર છે નહીં, અજાણા શખ્સ હતા। અને તમે પોલીસ સ્ટેશનમાં જાણ કરી છે? જાણ કરેલી છે। કઈ ગાડી છે તમારી? એક એક્ટિવા છે અને એક જાગો રિક્ષા છે।